ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ડેટા ટૂલ્સ જોઈશું. ડેટા ટૂલ્સ તમારું ડેટા મેનુની અંદર કે ડેટા ટેબની અંદર આ પોર્શન દેટ ઇઝ ડેટા ટૂલ્સ. એમાં આપણે ત્રણ વસ્તુ જોવાની: ટેક્સ્ટ ટુ કોલમ, રિમૂવ ડુપ્લિકેટ અને ડેટા વેલિડેશન. પહેલું છે ટેક્સ્ટ ટુ કોલમ. ટેક્સ્ટ ટુ કોલમનો યુઝ જ્યારે તમારે કોઈ પણ કોલમ કે કોઈ પણ સેલના ડેટાને એક કરતાં વધારે કોલમમાં કન્વર્ટ કરવું હોય, એક કોલમના કે એક સેલના ડેટાને સ્પ્લિટ કરીને એક કરતાં વધારે કોલમ કે એક કરતાં વધારે સેલમાં તમારે ડિવાઈડ કરવા હોય, બ્રેકઅપ કરવા હોય, ત્યારે તમારું ટેક્સ્ટ ટુ કોલમ યુઝ થાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા મારી આ કોલમ છે દેટ ઇઝ ફોર નેમ. બરાબર? એમાં છે સ્ટુડન્ટનું નામ અને એની સરનેમ. બે વસ્તુ છે, અગેન યર નેમ એન્ડ સરનેમ, અગેન યર નેમ એન્ડ સરનેમ. મારે હવે આ કોલમની અંદર દરેક ડેટાને એક કોલમની અંદર નામ અને બીજી કોલમની અંદર સરનેમ એમ મારે બે અલગ અલગ કોલમમાં ડિવાઈડ કરવા છે. એના માટે ટેક્સ્ટ ટુ કોલમ યુઝ થાય. કઈ રીતે યુઝ કરવું જોઈએ આપણે? પહેલાં કોલમ આખી સિલેક્ટ કરવાની, ધેન આફ્ટર ટેક્સ્ટ ટુ કોલમ. જેવું તમે ક્લિક કરશો એટલે બે ઓપ્શન આવશે. પહેલું છે ડીલિમિટેડ, દેટ ઇઝ કેરેક્ટર સચ એઝ કોમા ઓર ટેપ સેપરેટ ઇચ ફિલ્ડ. તમારે કોઈ એક પર્ટિક્યુલર જગ્યા જેમ કે ટેપ, કોઈ સ્પેશિયલ સિમ્બોલ હોય કે સ્પેસ, ત્યાંથી તમારે ડિવાઈડ કરવું છે. કે પછી સેકન્ડ ઓપ્શન ઇઝ ફિક્સ વિથ. ફિક્સ વિથ શું કરે? તમારો એક પર્ટિક્યુલર ફિક્સ વિથ કરી નાખે કે ભાઈ 3 કેરેક્ટર તો પહેલાં 3 કેરેક્ટર છે જે કાંઈ હોય ઇન્ક્લુડિંગ સ્પેસ, પહેલાં 3 કેરેક્ટર પહેલી કોલમમાં રાખે, બાકીના બધા બીજી કોલમમાં રાખે. આપણે પહેલાં લઈ ડીલિમિટેડ, ધેન આફ્ટર નેક્સ્ટ. નેક્સ્ટ આવ્યા એટલે અહીંયા આપણને ડિલિમિટર્સ આપ્યા અલગ. ટેપથી તમારે સેપરેટ કરવું છે, સેમિકોલોનથી કરવું છે, કોમાથી કરવું છે, સ્પેસથી કરવું છે, કોઈ સ્પેશિયલ સિમ્બોલથી કરવું. સપોઝ મારે સ્પેસથી કરવું છે. જો હું સ્પેસ ક્લિક કરું ને એટલે મારી ઓટોમેટિક જે ડેટા છે એને બે કોલમમાં ડિવાઈડ કરી દે છે. બરાબર? ક્લિક કર્યું, ધેન આફ્ટર નેક્સ્ટ, ધેન આફ્ટર ડેસ્ટિનેશન. કઈ કોલમને મારે અત્યારે જો $G$1 મીન્સ G1થી ને તમારો નવો ડેટા પ્લેસ કરવા મળશે. આપણે સપોઝ આ ડેટા ઉપર ઓવરરાઇટ નથી કરવા દેવું, તો અહીંયા તમે જીની બદલે H રાખી શકો. બરાબર? હવે શું કરશે? નવો ડેટા મારો H1થી સ્ટાર્ટ કરશે, એટલે અહીંયા, એટલે આ ડેટા મારો ઓવરરાઇટ નહીં થાય. તેના આફ્ટર નીચે જો પ્રિવ્યૂ તમને દેખાડ્યું છે, નેમ અજય એક કોલમમાં, પટેલ બીજી કોલમમાં, વિજય એક કોલમમાં, સોલંકી બીજી કોલમમાં, હરેશ એકમાં, ડુમાનિયા બીજી કોલમમાં. નેક્સ્ટ આપશું ફિનિશ. આવી ગયું મારું અલગ અલગ કોલમમાં. બરાબર? હવે એનો બીજો ઓપ્શન આપણે જોઈએ. સપોઝ આ કોલમને મારે પાછું ટેક્સ્ટ ટુ કોલમ કરવું છે. શું કરવું છે? તો કે ફિક્સ વિથ લેવું છે. નેક્સ્ટ આપ્યું. અહીંયા મને ડેટા પ્રિવ્યુ આપ્યું 0 to 10 કેરેક્ટર, 20 કેરેક્ટર, 30 અપ ટુ 60. તમારે ક્યાં સુધીનું કરવું? તો કે મારે પહેલાં 2 કેરેક્ટર છે ને દરેકના, એને એક કોલમમાં રાખવી છે, બાકીના પાછળના બધાને મારે બીજા કોલમમાં. સો પહેલાં 2 કેરેક્ટર સુધી મેં રાખ્યું. તેના આફ્ટર નેક્સ્ટ. જો પ્રિવ્યુ આવી ગયું, મારે ક્યાંથી સ્ટાર્ટ કરવું? તો કે આઈની બદલે મારે જેથી કરવું છે, મીન્સ જે કોલમ, ફિનિશ. આવી ગયું. પહેલાં 2 કેરેક્ટર છે એ મારી પહેલી કોલમમાં, બાકીનું બધી બીજી કોલમમાં. બરાબર? તો આ રીતે તમારે તમારી એક કોલમના ડેટાને સ્પ્લિટ કરીને મલ્ટિપલ કોલમમાં ડિવાઈડ કરવા હોય, ડેટાને પ્લેસ કરવો હોય, એના માટે ટેક્સ્ટ ટુ કોલમ યુઝ થાય. રેડી? નેક્સ્ટ વન ઇઝ રિમૂવ ડુપ્લિકેટ. તમારે જેટલી પણ સેલ સિલેક્ટ કરી હોય એમાંથી ડુપ્લિકેટ વેલ્યુ ફાઇન્ડ કરીને ઓટોમેટિક રિમૂવ કરવી હોય, એના માટે યુઝ થાય રિમૂવ ડુપ્લિકેટ. સિલેક્ટ કરી મેં આટલી સેલ, તેના આફ્ટર રિમૂવ ડુપ્લિકેટ, એટલે ઓપ્શન આવ્યું એક્સપાન્ડ સિલેક્શન કરવું છે કે કન્ટિન્યુ વિથ કરંટ સિલેક્ટ. આપણે જેટલું સિલેક્શન કર્યું છે એટલું કન્ટિન્યુ, આજ સાથે આપણે કન્ટિન્યુ કરવું છે. નાવ રિમૂવ ડુપ્લિકેટ. અહીંયા આવ્યું કોલમ નેમ દેટ ઇઝ નેમ. ઓકે, બરોબર જ છે. સિલેક્ટ કરવું હોય તો કરવું, અનસિલેક્ટ. ક્યારેક 2 કોલમ સિલેક્ટ કરી હોય, મારે એકમાંથીને ડુપ્લિકેટ રિમૂવ કરવું તો એકને સિલેક્ટ કરી, પણ આપણે અત્યારે એક જ કોલમ છે એટલે એને સિલેક્ટ કરી. ઓકે, બોલે જો મેસેજ આવ્યો 2 ડુપ્લિકેટ વેલ્યુ ફાઉન્ડ એન્ડ રિમૂવ 14 યુનિક. બેને રિમૂવ કરી દીધી અને જ્યાં રિમૂવ ત્યાંથી ઓટોમેટિક શું કર્યું? એને વેલ્યુ મારી ઉપર મૂવ પણ કરી દીધી. રેડી? સો આ રીતે તમારે ગમે તેટલો ડેટા સિલેક્ટ કરી એમાંથી રિમૂવ, તમારે ડુપ્લિકેટ વેલ્યુ રિમૂવ કરવી હોય તેના માટે યુઝ થાય રિમૂવ ડુપ્લિકેટ. નેક્સ્ટ છે ડેટા વેલિડેશન.
તમારે ઘણીવાર એવું થતું હોય કે આપણે ડેટા એન્ટ્રી કરતા હોય પણ એન્ટ્રી દરમિયાન કાંઈક ભૂલ થઈ જતી હોય. એ ભૂલને મારે પહેલેથી જ રિસ્ટ્રિક્ટ કરી રાખવી છે. તેના માટે યુઝ છે ડેટા વેલિડેશન. આ ઓપ્શન શું કરે, ડેટા એન્ટ્રી કરતી વખતે તમે જે કાંઈ પણ રૂલ્સ ઇમ્પ્લિમેન્ટ કર્યો હોય રૂલ્સ તમારો ચેક કરે. જો તમારો રૂલ્સ વાયોલેટ થતો હોય, જો તમારા રૂલ્સની વિરુદ્ધ એન્ટ્રી થતી હોય તો અહીંયા તમને એ રોકી દે. એના માટે યુઝ થાય ડેટા વેલિડેશન. હવે ડેટા સપોઝ આપણે આટલામાં મૂકવો છે, બરાબર. આમાં મારે શું કરવું છે, આની અંદર વેલ્યુ મને 0 થી 10 સુધીની નાખવા દે અને એ પણ કેવી વેલ્યુ તો કે હોલ નંબર. એટલે મેં એટલું સિલેક્ટ કર્યું, ડેટા વેલિડેશન. અહીંયા ઓપ્શન આવ્યું કેવા પ્રકારની વેલ્યુ એલાઉ કરવી છે, તો કે આપણે હોલ નંબર કરવી છે. ઓકે. મિનિમમ વેલ્યુ કેટલી કરવી છે, તો કે 0. મેક્સિમમ કેટલી કરવી છે, તો કે 10. ઓકે. હવે આપણે વેલ્યુ નાખી, સપોઝ હું 5 નાખીશ, નાખવા દઈશે યસ, કારણ કે 0 થી 5 વચ્ચે આવે છે. 0 નાખવા દઈશે યસ, કારણ કે 0 to 10 છે. 10 નાખવા દઈશે યસ, કારણ કે 0 to 10 છે. પણ હું 12 નાખીશ, શું કર્યું, મને ના પાડી દીધી. નાવ 5.5 નાખીશ, અગેન શું કરી દઈશે, મને ના પાડી દેશે, કારણ કે ઇટ્સ નોટ અ હોલ નંબર, ઇટ્સ અ ફ્લોટ નંબર ઓર રિયલ નંબર. નેક્સ્ટ આપણે સપોઝ બેકલોગની અંદર આપણે કરીએ. અહીંયા મારે ડેટા વેલિડેશન મૂકવું છે. ડેટા વેલિડેશન અગેન હોલ નંબરની બદલે મારે શું નાખવું છે કે ડેસિમલ, બરાબર. કેટલી વેલ્યુ, 0 to સપોઝ 5 રાખી. ઓકે. 0 એન્ટર કરવા દઈએ, 5 કરવા દઈએ, 2.5 કરવા દઈશું, કારણ કે રિયલ નંબર આપણે એલાઉ કર્યું છે. પણ અહીંયા 6 કરીશ તો ના પાડી દઈશે. ઓકે. નેક્સ્ટ ઓપ્શન છે જેન્ડર. આ જેન્ડરમાં આપણે નોર્મલી શું હોય કે આ મેલ હોય અને ફિમેલ, આપણે બે જ ઓપ્શન નાખવા દેવા હોય. આપણે અહીં શું કરવું જોઈએ કે મેલ અને ફિમેલ બે વસ્તુ સિલેક્ટ ડ્રોપ ડાઉન મૂકવું છે. આપણે ડ્રોપ ડાઉન એટલે આપણે ક્લિક કરીએ એટલે એમાં જેટલા ઓપ્શન આપણે રાખ્યા હોય એટલા દેખાડે, એમાંથી કમ્પલસરી સિલેક્ટ કરવાનું, એટલે કોઈને સ્પેલિંગ અલગ અલગ લખે નહીં. ડેટા વેલિડેશન દેન આફ્ટર લિસ્ટ છે અહીંયા, બરાબર. કે હું જે લિસ્ટ આપું ને એમાંથી જ મારો ડેટા અહીંયા ડ્રોપ ડાઉનમાં આવવો જોઈએ. લિસ્ટમાં મારે કઈ કઈ વેલ્યુ, તો કે સોર્સ, આ મારી રેન્જમાં જે કાંઈ આ મારા લિસ્ટમાં જેટલી વેલ્યુ હોય ને એટલી જ મારે કરવી છે. ઓકે આપ્યું. જો હવે અહીંયા આપણે શું કરશું, મેલ ફિમેલ જ આવે છે. ઓકે. મેલ ફિમેલ રેડી. તો આમાં શું થાય, તમારે સ્પેલિંગ મિસ્ટેકની ભૂલ તમારે ન થાય. સો હિયર ઇઝ ડેટા વેલિડેશન. ઘણા બધા ઓપ્શન આપણને આપેલા છે. ટેક્સ્ટમાં તમારે પર્ટિક્યુલર લેન્થ રાખવી કે ત્રણ જ કેરેક્ટર મને ઇન્સર્ટ કરવા દઈએ. ટાઈમમાં કાંઈ ફોર્મેટિંગ રાખવું હોય, ડેટમાં રાખવું હોય, ડેસિમલ, હોલ નંબર આપણે જોયા જ અત્યારે. તો આ રીતે તમારે તમારી એક્સેલની અંદર ડેટા એન્ટ્રી કરવા માટે કાંઈ વેલિડેશન રાખવું હોય તેના માટે યુઝ થાય ડેટા વેલિડેશન. થેન્ક યુ વેરી મચ.